ભેસ્તાન રેલવે ઓવરબ્રિજના નીચે તારીખ 12/5/2026ના રોજ બે પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બનેલો હતો. એ અનુસંધાને એક પક્ષના એક વ્યક્તિ જે છે એમનું ગંભીર ઇજા થવાના કારણે અવસાન થયેલું હતું. એ અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો અને બીએનએસની વિવિધ કલમો હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવની વિગત એવી છે કે તારીખ 12/5/2026ના રોજ આમાં જે ભોગ બનનાર જે છે જેનું અવસાન થયેલું છે જાબીર ખાન પઠાણ, કે જેઓ પ્લાસ્ટિકના જે ચીજ વસ્તુ હોય અને ભંગારનો ધંધો કરતા હતા અને એમને એની બાજુમાં ચાઇનીઝની લારી હતી, ત્યાં અવારનવાર અવરજવર કરતા કેટલાક ઈસમો સાથે ભંગારનો કચરો ભેગો કરવા બાબતમાં અને તે ભેગું કરી અને સળગાવવા બાબતમાં અવારનવાર બોલાચાલી થયેલી હતી. તે અનુસંધાને ગઈકાલ તારીખ 12/5/2026ના રોજ આ રીતની બોલાચાલી થયેલી હતી. આ બોલાચાલી દરમિયાન જાબીર ખાન પઠાણે એના પુત્રને ફોન કરી અને એમને ત્યાં બોલાયા, એટલે એમના પુત્ર અને એમના ફ્રેન્ડ્સ એ બધા જે તે બનાવનું જે સ્થળ છે ત્યાં આવ્યા. તો જેમાં સામેના પક્ષવાળા જે હતા એ પૈકી એકનું નામ છે પ્રીતમ રામનારાયણ શર્મા, બીજાનું નામ છે શુભમ બાલકૃષ્ણ મરાઠે, ત્રીજાનું નામ છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર અને ચોથા આરોપીનું નામ છે અંકિત દિનકર પાટીલ. આ ચારેય આરોપીઓએ ભેગા થઈ અને એકબીજાની મદદગારી કરી અને આ જે વિક્ટીમ જે છે જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ જાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને તેમની સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ ચાર આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે, એમને ડિટેન કરવામાં આવેલા છે. અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે. એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે, એટલે એમને પણ ત્યાંથી રજા આપીથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે.